કે ચાલો મિત્રો આજે આપણે આવી ગયા છે દેવરાજ ધામ। તમે આ દેવરાજ ધામનું મંદિર પણ જોઈ શકો છો। આ મંદિર કેવું છે તમને ઉપર પણ લઈ જાઉં। દેવરાજ ધામનું મંદિર છે, આ આવેલું છે મોડાસા જોડે, મોડાસા હાઈવે રોડ બાયપાસ। તમને બતાવું મંદિરનો વ્યૂ કેવો છે। તમારી ચેનલમાં નવે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચલો ફાઇનલી મિત્રો અમે દેવરાજ ધામ પહોંચી ગયા છે। દેવરાજ ધામનો તમને વ્યૂ બતાવું કેવો છે। અહીંયા જોઈ શકો છો મિત્રો, અહીંયા રામદેવનું મંદિર ચાલુ થાય છે। અહીંયા બનાવેલું છે, મૂર્તિ મૂકેલી છે। અહીંયા જોઈ શકો છો મિત્રો, અહીંયા દેવરાજનો આપણો ફર્સ્ટ બ્લોગ છે મિત્રો। આ તમે મારા વિડીયોમાં નવે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો દેવરાજ ધામ, આ નવા મંદિરો બનાવવાનું કામ ચાલુ છે। જોઈ શકો છો મિત્રો તમે લોકેશન। અત્યારે તો બધા માણસો સુઈ રહ્યા છે। આ દેવરાજ ધામ આપનું હાર્દિક સ્વાગત કરીશ। જોઈ શકો છો મિત્રો, આ રસ્તો છે, અહીંયા ગાડી પાર્કિંગ કરી છે। તમારે વાહન લઈને આવવું હોય તો ઉપર આવી શકો છો મિત્રો। જોઈ શકો છો મિત્રો, અહીંયા જળકુંડ પણ છે, આ લખેલું છે જળકુંડ। જોઈ શકો છો મિત્રો, ફાઇનલી આપણે દેવરાજ ધામ આવી ગયા છે રામાપીરના મંદિરે। જોઈ શકો છો મિત્રો, અહીંયા બહુ જૂની ગાડી પણ પડી છે, જૂનામાં જૂની, ખબર નથી કેટલા વર્ષ જૂની છે, પણ મિત્રો સારી રીતે સંભાળીને મૂકી છે, એટલે બહુ લાગે છે બહુ જૂની હશે। ચલો મિત્રો, આ છે દેવરાજ ધામ મંદિર, આ જોઈ શકો છો ને જુઓ, આ છે મિત્રો દેવરાજ ધામ મંદિર। આપણે આવી ગયા છે ફાઇનલી। વિડીયો આખો જોવાનું ભૂલતા નહીં મિત્રો। ચલો મિત્રો હવે ઉપર જઈએ આપણે। ચલો મિત્રો, આપણે દેવરાજ ધામ આવી ગયા છે। ચલો મિત્રો, અહીંયા છે ધૂનો। ચલો મિત્રો, આ છે દેવરાજ ધામ મંદિર। જય ના ચલો મિત્રો, અહીંયા જૂની ચીજો પણ તમને જોવા મળશે। આ છે જૂની જગ્યા, આ છે બતક। ચલો મિત્રો, આપણે પેલી સાઈડ જઈને વાત કરીએ। ચલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો જૂની ચીજો પણ તમને જોવા મળી છે। અહીંયા જોઈ શકો છો જૂની ચીજો, જોરદાર લોકેશન પણ છે। તમારે ફોટા પાડવા હોય તો આ જોઈ શકો છો મિત્રો, તમારે મહારાજની ગાદી, અહીંયા અનેક પ્રકારના ચિત્ર પણ બનાવેલા છે, અનેક પ્રકારની મૂર્તિઓ પણ છે। તમે આવો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં। તમને બતાવું અહીંયા કોણ પણ છે, તમે જોઈ શકો છો। બગલા પણ છે, તમે જોયો મિત્રો। ચલો મિત્રો, આપણે આગળ જઈએ, આગળ વાત કરીએ તો અહીંયા જોરદાર લોકેશન છે। આગળ તમને બતાવીએ। દેવરાજ ધામ આવો તો આવવાનું ભૂલતા નહીં, લોકેશન જોવાનું ભૂલતા નહીં। દેવરાજ લાગે છે આગળ તેનું એનું પણ જોવાનું વાત કરીએ તો જો મિત્રો, જૂની ગાડી
પહેલી ઘંટીઓ જૂના ગાલ્લા, જૂની બળદગાડીઓ, જૂની ગાડીઓ પણ છે, જૂની મોટરસાઇકલ પહેલા જમાનામાં આવી હતી. પહેલા આવું હતું, હવે સિસ્ટમ બદલાઈ ગઈ છે. જોઈ શકો છો મિત્રો, આ તમે અહીંયા આવો તો બહુ જોરદાર લોકેશન છે. તમે જોઈ શકો છો અહીંયા અનેક પ્રકારનું જોઈ શકો છો, ભાતનું છે બધું અહીંયા. તો ચલો બતાવીએ શું છે, આપણને ખબર નથી પણ આપણે આવે છે તો જોઈ રાખીએ. આવે છે તો આપણે જોવામાં શું જાય છે. જોઈ શકો છો મિત્રો, ઉપર કોક હોય એવું લાગે છે. આ બહુ જૂની જગ્યા હોય એવું લાગે છે મિત્રો. અહીંયા કોઈક ભાદરવા પૂનમ બીજનો નીચે તારીખ લખેલું છે કાંક. જોઈ શકો મિત્રો, આજે આવ્યા આપણે બધું ફરી લઈશું. જો મિત્રો, જૂના જમાનાની ચક્કી પાણી કાઢવા માટે કંઈક આવું હતું. પાણી કાઢવા માટે કંઈક પહેલા જમાનામાં આવું હતું. કેવું છે, અત્યારે તો મોટરવાળી સિસ્ટમ આવી ગઈ છે. આ છે દેવરાજ ધામ. આવો એટલે જોરદાર મજા આવે છે. જેવું રણુજા જવાનું મજા આવે ને તેવી. અહીંયા અનેક પ્રકારની જૂની ચીજો પણ છે. તમે જોઈ શકો છો, અનેક પ્રકારની જૂની ચીજો છે. આ નાવડી જોઈ શકો છો મિત્રો, કેટલી જૂની હોય એવું લાગે છે, બહુ જૂની હોય એવું લાગે છે મિત્રો. આપણે આવી ગયા ઠેઠ ઉપર. જો મિત્રો, અહીંયા હેકવા માટે હિંચકો પણ છે. અહીંયા એક મંદિર છે, શાનું છે ખબર નથી પણ જઈએ તમને કહીએ. કોનું મંદિર હે? કોનું? અહીંયા ભૈરવ દાદાનું મંદિર પણ છે છેટ ઉપર. જોઈ શકો છો મિત્રો, અહીંયા કેવું અનેક પ્રકારનું જોરદાર લોકેશન છે ને. અહીંયા તમે દેવરાજ ધામ આવો તો જોવાનું ના ભૂલતા. અહીંયા તો જોરદાર લોકેશન છે મિત્રો. આ જોવા જૂની સમાધિ પણ આપેલી છે અહીંયા. આપણે જવું નથી કે આપણે ખબર ના હોય એટલે નજીક જવાય ના શું હોય. અહીંયા અનેક પ્રકારના જૂનો ચીજો તમને જોવા મળશે. અહીંયા કોઈક ઢગલો કર્યો છે પથરાનો. કોઈક અહીંયા એવું લાગે છે કે તમે કેટલા ઢગલા કરો એવી રીતે તમારે ઘરની બિલ્ડિંગ બને છે એવું કહેવાય છે, એવું લાગે છે. એવું જોઈ લે, તમે જેટલા ઢગલા કરો ને એટલે તમારા ઘરનું કોક બને. તમારે એટલા માલ પૂરા થાય ઘરના. એવી રીતે કોક મોનતા રાખવામાં આવે છે મિત્રો. તમે જો એવી રીતે કોક મોનતા આપણને ખબર નથી પણ આ બધા કરી છે તો આપણે પણ કરીએ. પથ્થર લાવીને આપણને ખબર નથી મિત્રો શું કહે છે, પણ જે ઈચ્છા છે આપણને એવું થશે. શું થાય છે જોઈએ મિત્રો. અહીંયા આપણે પથ્થરના કરી દીધા ઢગલા. આપણને ખબર નથી મિત્રો, બધા કર્યું છે એટલે આપણે પણ કહીએ છીએ. જોવા આ છે ને બધા કરેલું તો પથ્થરા ઉપર. તો આવા મારો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો મેં તમને આગળ બતાવું છું. અરવલ્લી જિલ્લા મોડાસા જોડે આવેલી છે. જો મિત્રો, આ જૂની મઢોલી છે ને જોરદાર લોકેશન. જો મિત્રો, અહીંયાથી કેવું લોકેશન લાગે છે. જો બીક લાગે એવું હોય મને તો. આજે તમારે આસાન સીટ ઉપર આવવું હોય તો ઉપર પણ આવી શકો છો મિત્રો. જોઈએ અહીંયા સિફર ફરવાની જગા પણ છે. આ છે દેવરાજ ધામ. તમે મોડાસા બાજુ આવો તો દેવરાજ ધામ આવવાનું ભૂલતા નહીં મિત્રો. અહીંયા જૂની અનેક પ્રકારની ચીજો વસ્તુ પણ જોવા મળે છે. અહીંયા સીસીટીવી કેમેરા પણ લાગેલા છે મિત્રો. તમે બતાવો ઉપરનો નજારો કેવો છે મંદિરનો. આ ઉપરનો નજારો મંદિરનો છે ને જોરદાર મિત્રો. જોરદાર ફરવા લાયક જગ્યા છે દેવરાજ ધામ. જો મિત્રો, અહીંયા બીજના દિવસે તો બહુ મેળો થતો હોય છે, કારણ કે નેજા જોઈને જ કહી દઉં છું તમને. આ જૂની જગ્યા છે મિત્રો. આ દેવરાજ ધામ જોઈ શકો છો મિત્રો. આપણે હવે આગળ જવાના છે. આગળ શું થાય છે આગળ જોઈએ છે, કેવું લાગે છે નજારો. ચાલો મિત્રો, જોયો ને આપણો વિડીયો કેવો છે. મજા આવી ને? મજા આવી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા આપણે વિડીયો લાવવાના છે. જોઈને દેવરાજ ધામ કેવું છે અને પાછળ કેવું જૂની ચીજો પડી છે. આવા નવા આપણે નવા વિડીયો લાવશે. તમારા ભાઈને સબસ્ક્રાઇબ કરી લેજો
તો આ બહુ મહેનતથી વિડીયો બનાવે છે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય રામાપીર.